हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। आज આપણે સરસ મજાની ઇડલી બનાવી છે। તો જો કેટલી બેસ્ટ બની છે હું તમને તોડીને બતાવું। આપણે બધા વેજીટેબલ એમાં મતલબ કે નાખ્યા છે, જે સિઝનના વેજીટેબલ હોય એ યુઝ કરી શકાય છે। તો સારી એવી મસ્ત સ્પંચી એવી ઇડલી બનાવવાની હવે શરૂઆત કરી દઈએ। જો કેટલી મસ્ત લાગે છે। તો એના માટે મેં અહીંયા 1 વાટકી જુવારનો લોટ લીધો છે। જેને ડાયાબિટીસ છે તો એ સારી રીતે ઇડલી અમુક વાર નથી ખાતા હોતા, પણ એમના માટે ચોક્કસ ખવાય ને, આપણે પણ બહુ મસ્ત લાગે છે। તો અહીંયા 1 વાટકી આપણે જુવારનો લોટ લીધો છે અને 2 વાટકી સોજી લીધું છે। હવે અંદર દહીં નાખ્યું છે। હવે આપણે શું કરવાનું છે કે એને સારી રીતે મિક્સ કરીશું। પણ એક વસ્તુ કે આપણે એકદમ એમાં મિક્સ કરી અને એકદમ ખીરું જેવું નથી બનાવી દેવાનું, એનું થોડું હાર્ડ રાખીશું, કારણ કે શાકભાજી અંદર એડ કરીશું એટલે એનું પણ પાણી છૂટશે અને એમ બી આટલી હાર્ડ જે થિકનેસનું ખીરું બનાવીએ ને એમાં સારી એવી ઇડલી મસ્ત ફ્લોપી બને છે। તો હવે આપણે થોડીવાર માટે એને મૂકી દઈએ છીએ અને પછી થોડીવાર પછી આપણે 5-1 મિનિટ મૂક્યા પછી એમાં મીઠું એડ કર્યું છે મેં। તો મીઠું સારી રીતે મસ્ત મજાનું અંદર સારી રીતે મિક્સ થઈ જાય એ રીતે આપણે એને હલાવી લઈશું। હવે મેં ખારો નાખ્યો છે, તો ખારો નાખ્યો છે, એક્ટિવ કર્યો નથી। હવે એ પહેલાં આપણે અહીંયા મોડ તૈયાર કરી લઈએ। તો ઇડલીના મોડની અંદર મેં હાથ વડે સારી રીતે તેલ ગ્રીસ કરી લીધું છે, કારણ કે પ્લાસ્ટિકથી જે બ્રશ આવે છે એ વધારે સારું નહીં, તમે વાપરતા હોય તો વાંધો નહીં। તો હવે આપણે આ સારી એવી ઇડલીને મિક્સ કરી લીધી, તમે જુઓ। અને સારા એવા વેજીટેબલ પહેલેથી મેં ચોપ કરીને રાખ્યા હતા। તો એમાં લીલા ધાણા છે, ટામેટું છે અને ગાજર છે। તમે સિઝન પ્રમાણે કોઈ પણ ફ્રૂટ લઈ શકો છો। તો ધીમે ધીમે કરીને આપણે બધા ફ્રૂટ એડ કરી દઈશું, જેથી કરીને આપણી વેજીટેબલ જે બાળકો કે ઘરમાં કોઈ વેજીટેબલ ના ખાતું હોય તો એના લીધે આ બધું ખાઈ લે છે અને સરસ મજાની લાગે છે। તો એકવાર એને હલાવી લેવાનું છે બસ। ખીરું જુઓ કેટલું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે। તો આપણે હવે એને સારી રીતે મોડની અંદર સેટ કરી લઈશું। તો બધી ઇડલી સારી રીતે મોડની અંદર આ રીતે એડ કરવાની છે। જો તમે ખીરું આ પ્રમાણે રાખવાનું છે। આટલા સરસ વિડીયો બનાવું છું, કોઈ લાઇક શેર કે સબસ્ક્રાઈબ નથી કરતું, એવું કેમ? મારા વિડીયો ગમે છે ખરેખર તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને મને કોમેન્ટમાં નાઇસ કે ગુડ લખીને મોકલશો તો મને સારું લાગશે અને મને મોટિવેશન મળશે। તો હવે આપણે એને જે સ્ટીમ કરવા માટે મૂકી છે કઢાઈ, એમાં મોડ મૂકી દીધો છે। હવે એને 7-1 મિનિટ જેવું રહેવા દેશો એટલે સરસ મજાની ઇડલી ફૂલી અને તૈયાર છે। જુઓ સરસ મજાની ચડી ગઈ છે ઇડલી, હું તમને નજીકથી બતાવું। જુઓ મસ્ત લાગે છે। તો હવે આ ઇડલી થઈ જાય ને એટલે આપણે એને સારી રીતે નીચે ઉતારી લેવાની, અને એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે ઠંડી થાય ને એના પછી જ એને આપણે ડીમોલ્ડ કરવાની છે। તો આ રીતે હાથથી જ તમે સારી રીતે ડીમોલ્ડ કરી શકશો। તો આ રીતે સ્પંચી બને છે। જુઓ તમે, થોડી થોડી ગરમ છે પણ તો પણ નીકળી ગઈ છે। સારી એવી મસ્ત મજાની રેસીપી તૈયાર છે, હું તમને નજીકથી બતાવું। તો આ વિડીયો સારા લાગે છે તમને તો ચોક્કસથી મને જણાવજો। અને બીજા પણ વિડીયો મેં જુવારના રેસીપી બનાવી અને શેર કરી છે મારી ચેનલમાં, જઈ અને તમે જોઈ શકો છો। અને અહીંયા આપણે ટોપરાની ચટણી બનાવી છે। ટોપરાની ચટણી બનાવી છે તો એનો પણ વિડીયો મેં શેર કર્યો છે મારી ચેનલમાં, તમે જઈ અને ચોક્કસ જોઈ શકો છો। તો ખરેખર મસ્ત ઇડલી બની છે। તો એને ખાવાની શરૂઆત કરીએ, હું તમને વચ્ચેથી જોવો બતાવું। ફરીથી મળીશું આવતા વિડીયોમાં।